નમસ્કાર. આપનો સાથી સંગાથી સહચર અને મિત્ર અજિંક્ય સંપટ ફરીથી હાજર થઈ ગયો છે અને સાથે લાવ્યો છે શ્રેણી સંગીતકારોની સુરીલી સફર. અને આપ માણી રહ્યા છો રિદ્ધિ સિનેની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સંગીતકારોની સુરીલી સફર. એ શ્રેણી અંતર્ગત આપણે વાત કરીશું સંગીતકારોના જીવન અને કવનની. પ્યાર મળી જાય તો મચાવે, દિલના ધબકા વધી જાય તો મચાવે, દિલના ધબકા વધી જાય તો મચાવે. ભૂલાતી લો જાને રે, થોડી ખબરડી પાણી. ભૂલાતી લો જાને રે, થોડી ખબરડી પાણી. ભૂલાતી લો જાને રે. આજે આ શ્રેણીમાં આપણે વાત કરીશું ખમીરવંતા અને સ્વમાની સંગીતકાર અજીત મર્ચન્ટ વિશે. 15 ઓગસ્ટ 1922ના મંગળવારે જન્મેલા અજીત મર્ચન્ટની ખાસિયત એ હતી કે તેઓ ક્લાસિકલ મ્યુઝિક અને વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિક એટલે કે શાસ્ત્રીય સંગીત અને પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતના જાણકાર હતા. હવે અહીંયા અમુક લોકોને સવાલ એ થાય કે આ અજીત મર્ચન્ટ એટલે કોણ? તો એનો જવાબ છે કે જે ગીત ત્રણ પેઢીથી ગુજરાતીઓનું મનોરંજન કરે છે અને પ્રચંડ લોકપ્રિયતા ધરાવે છે એ ગીતના સંગીતકાર એટલે અજીત મર્ચન્ટ. અહીંયા ખ્યાલ આવે કે અહીંયા વાત થઈ રહી છે તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. યસ, સાચું અનુમાન છે તમારું. દીવાદાંડી ફિલ્મનું આ ગીત છે જે 1950માં રિલીઝ થઈ હતી. વેણીભાઈ પુરોહિતે લખેલા આ ગીતને દિલીપ ધોળકિયાએ ગાયું હતું. 1940ના દાયકાના મધ્યથી શરૂ થયેલી અજીતભાઈની સંગીત સફર લગભગ 70 વર્ષ એટલે કે એમના જીવનના અંત ભાગ સુધી એક યા બીજા સ્વરૂપે ચાલુ રહી હતી. એમના મૃત્યુના થોડા સમય પહેલા એમને મુનશી સન્માન અર્પણ કરીને ભારતીય વિદ્યા ભવને સંગીત ક્ષેત્રે તેમના સમગ્ર પ્રદાનને ફરી એકવાર પ્રકાશમાં લાવી મૂક્યું હતું. સાગર મૂવીટોનના સંગીતકાર અશોક ઘોષના સહાયક તરીકે કારકિર્દી શરૂ કરનાર અજીતભાઈએ 1948માં કરિયાવર ફિલ્મમાં પહેલીવાર સ્વતંત્રપણે સંગીત આપ્યું હતું. ફિલ્મમાં કુલ 11 ગીતો હતા, એમાંથી 6 ગીતા દત્તના હતા અને ગુજરાતીમાં પહેલીવાર ગાનાર મીના કપૂરના 4 ગીતો હતા. તેમાંથી 2 ખુદ અજીતભાઈના મીના કપૂર સાથેના યુગલ ગીતો હતા. કેસુડાની કડીએ રૂડો ફાગણીઓ લહેરાય અને અમે વણઝારા. ગીતા દત્ત જેવો ભાવવાહી પણ નજાકતમાં તેમનાથી ચડિયાતો અવાજ ધરાવતા મીના કપૂર અજીત મર્ચન્ટના પ્રિય ગાયિકા બની રહ્યા. અજીતભાઈએ ગાંઠના પૈસે અને પત્ની નીલમ મર્ચન્ટના નામ પરથી નીલમ ફિલ્મ્સ એ બેનર તળે દીવાદાંડી નામની ફિલ્મ બનાવી. તેમાં 7માંથી 4 ગીત મીના કપૂરના સોલો સોંગ્સ એટલે કે એકલ ગીત હતા. ફક્ત ફિલ્મ્સમાં જ નહીં, આ માસના ગીતો જેવા ભારતીય વિદ્યાભવનના કાર્યક્રમ માટે પણ તેમણે મીના કપૂર પાસે ગુજરાતી ગીતો ગવડાવ્યા હતા. અજીતભાઈએ ફિલ્મ્સ અને રેડિયો માટે મીના કપૂર, ગીતા દત્ત, આશા ભોસલે, સુમન કલ્યાણપુર, સુલોચના કદમ, મન્ના ડે, તલત મહેમૂદ જેવા નામી ગાયકો પાસે ગુજરાતી ગીતો ગવડાવ્યા હતા. જગજીત સિંહ અને અનુરાધા પૌડવાલે પોતાની કારકિર્દીનું પહેલું ફિલ્મી ગીત ગુજરાતી ફિલ્મમાં અજીતભાઈના સંગીત હેઠળ ગાયું હતું, અનુક્રમે બહુરૂપી અને માંડવાની જોઈમાં. ધરતીના છોરું આ ફિલ્મ 1970માં રિલીઝ થઈ હતી, જેમાં જગજીત સિંહ અને સુમન કલ્યાણપુરે અજીતભાઈના સંગીતમાં ગાયેલું વેણુભાઈનું ગીત ઘનશ્યામ નયનમાં અમર બન્યું છે. અસલમાં આ ગીત અજીતભાઈએ 50ના દાયકામાં આ માસના ગીતો કાર્યક્રમમાં રજૂ કર્યું હતું, જે અજીત શેઠ અને નિરૂપમા શેઠે ગાયું હતું. એ વખતે બંનેના લગ્ન નહોતા થયા. અજીતભાઈ ઘણીવાર હળવા મૂળમાં પોતાના સંપર્કથી કે પોતાના ગીતો થકી પ્રેમમાં પડેલા યુગલોને યાદ કરતા. તેમાં નિરૂપમા અજીત શેઠ, ભૂપેન્દ્ર મિતાલી અને જગજીત ચિત્રાનો ઉલ્લેખ અવશ્ય કરતા. રામ ભજનની
लगनी. પોતાને પહેલીવાર તક આપનાર અજીત મર્ચન્ટનો ગુણ જગજીતસિંહ છેવટ સુધી ભૂલ્યા નહોતા અને તેમનો ગૌરવભેર જાહેર સ્વીકાર પણ કરતા. કારકિર્દીની શરૂઆતમાં અજીતભાઈ માટે ગાયેલા બિન ફિલ્મી ગીત રાત ખામોશ હૈનો જગજીતસિંહે પોતાના આલ્બમ મુંતઝિરમાં સમાવેશ કર્યો હતો. એટલું જ નહીં, અજીતભાઈના સન્માન માટે એક કાર્યક્રમ પણ યોજ્યો હતો. આપ માણી રહ્યા છો રિદ્ધિ સિનેની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. સ્વતંત્ર મિજાજ, સ્વમાનના ભોગે કામ નહીં કરવાની જીદ અને ગુજરાતી ફિલ્મ સંગીત ક્ષેત્રે ચાલતી ભાવકાફ હરીફાઈમાં ન પડવાને કારણે અજીતભાઈએ માત્ર 9 ગુજરાતી અને 8 હિન્દી ફિલ્મ્સમાં સંગીત આપ્યું. તેમના સંગીતમાં સપેરા માટે મન્ના ડેએ ગાયેલું રૂપ તુમ્હારા આંખો સે પીલું સંગીત પ્રેમીઓ અને મન્ના ડેના ભક્તનું પ્રિય ગીત બની રહ્યું. रूप तुम्हारा आँखों से पी लूं, कह दो अगर तुम मर के भी जी लूं, मर के भी जी लूं. લતા મંગેશકરે જુદા જુદા સંગીતકારો માટે ગાયેલા ગીતો વિશેનો અભ્યાસપૂર્ણ ગ્રંથ બાબા તેરી સોન ચિરૈયા પ્રકાશક લતા મંગેશકર રેકોર્ડ સંગ્રહાલય ઇન્દોર 2008માં આ પુસ્તક પ્રકાશિત થયું અને એ તૈયાર કરનાર લેખક અજાતશત્રુએ નોંધ્યું છે તેમ ફક્ત આ એક જ ગીતથી હિન્દી ફિલ્મ સંગીતમાં અજીત મર્ચન્ટ અમર બની ગયા અને એ ગીત હતું રૂપ તુમ્હારા આંખો સે પીલું સપેરા ફિલ્મનું હતું. શાસ્ત્રીય અને પાશ્ચાત્ય સંગીતનો ઊંડો અભ્યાસ ધરાવતા અજીતભાઈએ 50ના દાયકામાં ભારતીય વિદ્યાભવન આયોજિત આ માસના ગીતો કાર્યક્રમમાં વાદ્યવૃંદ એટલે કે ઓર્કેસ્ટ્રાના વિશિષ્ટ પ્રયોગો સાથે ગુજરાતી ગીતો રજૂ કરીને નવો ચીલો પાડ્યો. ફિલ્મ ઉપરાંત મુંબઈ રેડિયોમાં તેમણે 10 વર્ષ કામ કર્યું. સંખ્યાબંધ જાહેર ખબરોના જિંગલ બનાવ્યા. ઉત્તરાવસ્થામાં નાટકોનું સંગીત એ તેમની મુખ્ય પ્રવૃત્તિ બની. તેમનું સંગીત ધરાવતા ગુજરાતી, હિન્દી, મરાઠી નાટકોની સંખ્યા 200થી પણ વધારે થાય છે. અજીત મર્ચન્ટ પાસે હતાશ થવાના ઘણા કારણો હતા, પરંતુ પોતાની શરતે જીવનારા અજીતભાઈને નિરાશા ઘેરી શકી નહીં. પોતાના આજીવન સાથી અને ગીત ગાતા કડી ભૂલી જાય તો અધૂરી કડી પૂરી કરી દે એવા પત્ની નીલમ મર્ચન્ટ સાથે તેમણે સંતોષી સ્વમાની જીવન વિતાવ્યું. ગુજરાતી અંગ્રેજી સાહિત્યની તેમની સમજણ સૂક્ષ્મ અને ઊંડી હતી. કદાચ એટલે જ વેણીભાઈ પુરોહિતના ઘણા ગીતો તેમણે ઉત્તમ રીતે સ્વરબદ્ધ કર્યા. ઉમાશંકર જોશી સહિત ઘણા ગુજરાતી કવિઓની રચનાઓ કેવળ નિજાનંદ ખાતર હાર્મોનિયમ પર ધૂન બનાવીને સ્વરબદ્ધ કરતા. એ પ્રવૃત્તિ એમણે છેવટ સુધી ચાલુ રાખી. તારે આંખનો અભિને તારા બોલનો બંધાણે તારા રૂપને પૂનમનો પાગલ એકલો તારા રૂપને પૂનમનો પાગલ એકલો. સુગમ સંગીત જેવા લેબલની અને ખાસ તો સુગમ સંગીતના નામે મોટે ભાગે જે કંઈ ચાલે છે એની એમને ભારે ચીડ હતી. આ સુગમ સંગીત છે તો બાકીનું શું દુર્ગમ સંગીત છે એવી મજાક તેઓ હંમેશા કરતા. તેમનું વાંચન છેવટ સુધી ચાલુ હતું. નવી કવિતા કે ગઝલ વાંચે અને એમને પસંદ પડે તો એને તરત જ સ્વરબદ્ધ કરવા બેસી જાય. એમના મૃત્યુના થોડા દિવસ પહેલા તેઓ પડી ગયા અને પથારીવશ થયા. 15 ઓગસ્ટ 1922ના મંગળવારે શરૂ થયેલી અજીત મર્ચન્ટની જીવનયાત્રા 18 માર્ચ 2011ના શુક્રવારે આખરી મુકામે પહોંચી. હવે તેમને શરીર દેહે ભલે ન મળી શકાય, પણ સંગીત દેહે અને સ્મરણ દેહે તે હાજરા હજૂર છે. સંગીતકારોની સુરીલી સફર એ શ્રેણી અંતર્ગત આપણે વાત કરી ખમીરવંતા અને સ્વમાની સંગીતકાર અજીત મર્ચન્ટ વિશે. આ બધી માહિતી અમને પ્રાપ્ત થઈ સિને રિપોર્ટર ગજ્જર નિલેશ અને લેખક પત્રકાર ઉર્વિશ કોઠારી પાસેથી. તસવીર સૌજન્ય ઉર્વિશ કોઠારી. આવી જ અવનવી વાતો તથા માહિતી લઈને અમે ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત, જય હિન્દ અને વંદે માતરમ.